નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ અગ્નિકાંડને લઈ અને સામે આવી રહ્યા છે। ટીઆરપી ઝોનમાં આગ મામલે વધુ 2 પીઆઈની પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે। પીઆઈ જેવી ધોળા અને પીઆઈ વણજારાની પૂછપરછ કરવામાં આવી રહી છે। એક પછી એક સકંજો કસાઈ રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે નાની માછલીઓને પકડીને પણ શું આ વખતે તંત્ર સંતોષ માનવાનું છે? ગેમ ઝોન શરૂ થયો તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। લાયસન્સ શાખાના પીઆઈ જે હતા તે વણઝારા હતા અને શંકાસ્પદ ભૂમિકા બહાર આવશે તો બંને પીઆઈની પણ ધરપકડ થઈ શકે છે। ત્યારે રાજકોટ ટીઆરપી ઝોનમાં આગ મામલે વધુ 2 પીઆઈની પૂછપરછ કરવામાં આવી છે। આપણે જે રીતે જોયું કે બદલીઓનો દોર જોવા મળ્યો, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અધિકારીઓને, પરંતુ શું આ કામગીરી પૂર્ણ ગણી શકાય અથવા તો કહી શકાય કે આ કામગીરીથી તંત્ર હવે સંતોષ માની રહ્યું છે? તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા લકીરાજ ઝાલા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લકીરાજ, હવે વધુ 2 પીઆઈની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। જો શંકાસ્પદ ભૂમિકા જણાશે તો તેમની પણ ધરપકડ થઈ શકે છે, શું વિગતો? જે આપને જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈની જે પૂછપરછ હાલ ચાલી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં। જો વાત કરવામાં આવે તો પીઆઈ જેવી ધોળા અને પીઆઈ વણઝારાની જે પૂછપરછ છે તે શરૂ ગેમ ઝોન શરૂ થયો ત્યારે પીઆઈ જેવી ધોળા છે તે ગેમ ઝોન જ્યાં આવેલો હતો તે વિસ્તાર જે તાલુકા પોલીસ મથક વિસ્તારના જે પીઆઈ રહી ચૂક્યા છે, તો બીજી તરફ જે જ્યારે વીએસ વણઝારા છે તેઓ લાયસન્સ શાખાના પીઆઈ જે તે વખતે હતા, એટલે ચોક્કસપણે આ જે 2 પીઆઈની જે પૂછપરછ છે હાલ ચાલુમાં છે। તો બીજી તરફ કોઈ શંકાસ્પદ ભૂમિકા બંને પીઆઈની દેખાશે અને જણાશે તો તાત્કાલિક ધોરણે તેમની ઉપર પણ કાર્યવાહી થશે અને ધરપકડ કરવામાં આવશે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।